પોલીસનું કામ હોય છે ગુનો રોકવાનું અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓને પકડવાનું, પણ પોલીસ જ જો આ કામ ન કરે તો શું સમજવું? તો શું પોલીસ કટકી કરી લેતી હશે? આવું પણ કંઈ બની શકે ભાઈ? આવું બની શકે કેમ કે સ્થાનિક પોલીસ જ્યારે આવું કામ નથી કરતી ત્યારે એસએમસી કે એલસીબી પોલીસ દરોડા પાડી આવી ગુનાહિત કામ કરતી વ્યક્તિઓને પકડી પાડતી હોય છે। ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી હતી તેમને લઈને અનેક સવાલો ઊભા થાય છે અને આવું જ કંઈક સામે આવ્યું છે ઉનાની અંદરથી કે જ્યાં ઉનાની સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જે એલસીબી છે તેમણે દરોડા પાડી અને મોટું જુગારધામ ઝડપી પાડ્યું। ગીર સોમનાથની ઉના પોલીસ ઊંઘતી ઝડપાઈ। ગીર સોમનાથની ઉના પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા। ગીર સોમનાથ એલસીબીએ ઉનાની અંદરથી 21 શકુનીઓને ઝડપી પાડ્યા। ગીર સોમનાથનો ઉના તાલુકો એટલે પોલીસની ઊંઘતી ઝડપાતી હોય તેવો તાલુકો। ઉના તાલુકો સેન્સિટિવ ઝોન તાલુકો તરીકે આજે વિસ્તરી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાની અંદરથી ઉનાની અંદર ખાસ કરીને મોટા ભાગે ગેરપ્રવૃત્તિ થઈ રહી છે અને જ્યારે ત્યારે ઉના પોલીસ ઊંઘતી નજર પડે છે। આ વખતે પણ ઉના પોલીસ ઊંઘતી ઝડપાય છે। ગીર સોમનાથ જિલ્લામાંથી એલસીબીએ બાતમીને આધારે 13,56,000 રોકડ તેમજ મુદ્દામાલ સાથે 21 શકુનીઓને ઝડપી પાડ્યા છે। ઉના તાલુકા પોલીસ ઊંઘતી રહી અને ગીર સોમનાથ એલસીબીએ ગાંગડા ગામે આવેલ હોટલમાંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે। ઉના તાલુકાના ગાંગડા ગામે ભગીરથ હોટલમાં ચાલતું હતું જુગારધામ। બાતમીને આધારે એલસીબીએ 13,56,000 રોકડ તેમજ મુદ્દા માલ સાથે 21 શકુનીઓને ઝડપી પાડ્યા। એલસીબીએ જુગારધામ પકડાયેલા 21 શકુનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે। લોકમુખે અનેક ચર્ચાઓ છે કે હોટલ ભગીરથ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કે હોટલ ભગીરથ પર કાર્યવાહી કેમ નહીં કરવામાં આવે। હવે આ એક સવાલ બનીને રહી ગયો છે। તો બીજી બાજુ ઊંઘતી ઝડપાયેલી ઉના પોલીસ પર પણ હવે પોલીસ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે એ તો હવે આગળનો સમય જ બતાવશે। રિપોર્ટર મણિભાઈ ચાંદોરા સાથે ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ।